ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર શહેરોમાં ચાંદીપુરા વાયરસ છે એનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે અને જેની એન્ટ્રી હવે જામનગરમાં પણ થઈ ગયો એવું લાગે છે. કારણ કે જામનગરમાં પણ 2 શંકાસ્પદ કેસ છે એ સામે આવ્યા હતા. ચાંદીપુરા વાયરસના 2 બાળકોને છે એડમિટ કરવામાં આવ્યા છે અને એને લઈને જીજી હોસ્પિટલ છે એમાં ખાસ બેઠક મળી હતી અને આ બેઠકમાં કૃષિ પ્રધાન અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. એમણે સૂચનો આપ્યા હતા અને શું પરિસ્થિતિ છે એના વિશે પણ વાત કરી હતી. આ આખી ઘટના બાબતે એમણે શું કહ્યું સાંભળીએ આ વિડીયોમાં. ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે. જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે. આ વાયરસને કેવી રીતે અટકાવવું અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવું અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે. મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે. આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ.